ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હવે આપણે કાર્બન અને હેલોજનથી બનેલા જે સંયોજનો છે એમના બંધ વિશેની ચર્ચા કરશું. એની પહેલાંની જો આપણે ચર્ચા કરીએ તો આપણે IUPAC નામ, સામાન્ય નામની ચર્ચા કરેલી છે, વર્ગીકરણની ચર્ચા કરેલી છે અને છેલ્લે આપણે સમઘટકતા જે છે એ સમઘટકતાની પણ ચર્ચા કરેલી છે. તો આજે આપણે નવા ટોપિક જે છે એ નવા ટોપિકથી શરૂઆત કરીએ. આજનો છોકરાઓ ટોપિક એકદમ સરળ છે. હેશટેગ કાર્બન હેલોજન CX બંધનો સ્વભાવ. હવે છોકરાઓ આપણે વાત શેની કરશું? કાર્બન અને હાઇડ્રોજન જે છે એ બંને વચ્ચેના બંધના સ્વભાવની વાત કરશું. તો અહીંયા છોકરાઓ આપણે પહેલી ચર્ચા છે ને આવી કરશું કે આપણે આમ જોવા જઈએ તો વિદ્યુત ઋણતા કોને કહેવાય એના વિશે ખબર છે. વિદ્યુત ઋણતાની જો આપણે વાત કરીએ તો બે ઘટકો વચ્ચે જે છે એ ભાગીદારીથી બંધ બનેલા છે. એમાં એક માથાભારે છે. માથાભારે શું કરશે? હળવેક રહીને જે છે સામેવાળાના ઇલેક્ટ્રોનને ખેંચી રાખશે. તો વિદ્યુત ઋણતા જે છે એ કાર્બનની વાત કરીએ તો કાર્બનની કેટલી હોય છે? 2.5 પાઉલિંગ માપકરણ પ્રમાણે. અને હેલોજનની જો આપણે વાત કરીએ, સ્પેશિયલી આપણે ફ્લોરિનની વાત કરીએ તો જો 4.0, ક્લોરિનની આપણે વાત કરીએ તો 3.0. ઇન જનરલ કેસમાં જોવા જઈએ તો કાર્બન કરતાં હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય છે. એટલે આપણે વિદ્યુત ઋણતા શબ્દની જો વાત કરીએ તો આપણે ટૂંકમાં શું દર્શાવશું કે ભાઈ કાર્બન કરતાં હેલોજન જે છે એ વધારે આવી વિદ્યુત ઋણતાના મૂલ્યો ધરાવે છે. તો હવે આને આધારે શું કહેવાનું છે? તો કે ભાઈ હવે જો આને આધારે જોવા જઈએ તો કાર્બન અને હેલોજન વચ્ચે છે ને એક આવો સરસ મજાનો બંધ બનશે સંયોજકતાને આધારે. શેને આધારે? સંયોજકતાને આધારે. પણ આપણે કીધું કે કાર્બન કરતાં હેલોજન પરમાણુ છે એની વિદ્યુત ઋણતા વધારે છે. એટલે આ બંધના ઇલેક્ટ્રોન જે છે એ હળવેક રહીને ખેંચી લેવાનું કામ કોણ કરશે છોકરાઓ? તો કે ખેંચી લેવાનું કામ કરશે હેલોજન. એના કારણે શું થયું? તો એના કારણે જોવા જઈએ ને તો હેલોજન ઉપર આપણને છોકરાઓ નેગેટિવ ચાર્જ જોવા મળશે અને કાર્બન ઉપર આપણને પોઝિટિવ ચાર્જ જોવા મળશે. અહીંયા જે આપણે કહ્યું ને ઠળિયાનો ઠ, તો એ જે ઠળિયાનો ઠ જે રહ્યો કે નહીં એને ડેલ્ટા બોલાય. જો માઇનસ અને નાનકડો છે પાછો. તો હવે આના માટેની જો આપણે વાત કરીએ ને છોકરાઓ તો અહીંયા શબ્દ કયો વાપરવામાં આવશે? તો કે અહીંયા શબ્દ વાપરવામાં આવે છે આંશિક ઋણ વીજભારિત ઘટક. અહીંયા કયો શબ્દ વાપરશું આપણે? આંશિક ઋણ વીજભારિત ઘટક. અને આ જે આપણો ભાઈબંધ છે કાર્બન, ત્યાં કયો શબ્દ વાપરવાનો છે? તો કે ત્યાં આપણે શબ્દ વાપરવાનો છે આંશિક ધન વીજભારિત. જો આવા બે પ્રકારના આપણે શબ્દ શીખવાડ્યા. કયા કયા બે પ્રકારના? આંશિક ધન વીજભાર, આંશિક ઋણ વીજભાર. એટલે બધું જ ઇલેક્ટ્રોનનું વાદળ છે એ કોણ ખેંચી લેવાનું છે? હેલોજન પરમાણુ. કોણ ખેંચી લેશે? હેલોજન પરમાણુ. તો હવે આના કારણે આ બંધ જે છે આંશિક ધન અને આંશિક ઋણ થવાથી બંધ આખે આખો ધ્રુવીય બની ગયો. આના ઉપર ધ્રુવીયતા જોવા મળી. એટલે અહીંયા શું કહેશું છોકરાઓ? તો કે જો અહીંયા આપણે આવું લખશું, બંધ જે છે એ ધ્રુવીય સ્વભાવનો જોવા મળશે. શું કેવો જોવા મળશે? ધ્રુવીય સ્વભાવનો. તો હવે હું જો આના માટેની વાત કરું તો પાછું આપણે 11મા ધોરણમાં જે છે આવું શીખવાડ્યું હતું કે ભાઈ તમે સમૂહ જે છે એમાં ઉપરથી નીચે જાઓ. જો અહીંયા હું સમૂહની વાત કરું છોકરાઓ તો સમૂહ જે છે એમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ આવી રીતે. તો એના કારણે શું થવાનું છે? તો કે જો એના કારણે જે છે એ પરમાણુના કદમાં વધારો થાય. ટેક્સ્ટબુકમાં જે લાઈન લખેલી હોય છે ને છોકરાઓ એનો આપણે મતલબ કાઢતા કાઢતા શીખીએ. બરોબર? ચાલો ફોર એક્ઝામ્પલ અહીંયા હું તમને શું દર્શાવવાનો છું? ફ્લોરિન,
ક્લોરીન, બ્રોમિન, આયોડિન વગેરે વગેરે. તો હવે મારે આના વિશેની જો વાત કરવી હોય તો શું થયું ખબર પડી? તો કે હા, સમૂહની વાત કરવામાં આવે તો આવી રીતે લખાય, ઉપરથી નીચે જતા. જો તમે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જાઓ ને એટલે કેન્દ્રથી લઈને ઇલેક્ટ્રોનનું પહેલા છે ને અંતર વધે. જો પહેલા શું વધે છોકરાઓ? તો કે અંતર વધે. અંતર વધે છે, સ્વાભાવિક વસ્તુ છે. અંતર વધવાના કારણે પ્રોટોનથી ઇલેક્ટ્રોન જે છે એનું આકર્ષણ કેવું થાય? તો કે ભાઈ જો આકર્ષણ ઘટે છે. હવે જો માની લો કે પોતાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું જ આકર્ષણ ઘટતું હોય તો ઓલા ગામના ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ પણ કેવી થાય? ઘટે. મતલબ કે આ બ્રોમિન છે, નીચે આયોડિન છે, એનું કદ એટલું બધું મોટું થઈ ગયું છે કે પોતાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટી ગયું. પોતાના જ હચવાતા નથી તો ગામના ક્યાંથી હચવશે? તો એનો મતલબ એવો થયો છોકરાઓ કે હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એની સાથે સાથે વિદ્યુત ઋણતા ઘટે છે. એટલે આ જે ધ્રુવીયતાની આપણે વાત કરીએ છીએ ને છોકરાઓ, એ ધ્રુવીયતા ઉપરથી નીચે તરફ જતા જતા ઘટશે, કેમ કે વિદ્યુત ઋણતાનો તફાવત ઘટી ગયો. એટલે જો હું આમ ટૂંકમાં લખવા જાઉં તો આપણે આવી રીતે લખીએ, જો એકદમ સરસ રીતે. ટૂંકમાં શું લખીએ કે ભાઈ ડેલ્ટા ઈ એન. જો આ ડેલ્ટા ઈ એન નો મતલબ પાછો આપણે કેવાનું રહી ગયો, આને બોલાય ઇલેક્ટ્રોનેગેટિવિટી. આ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો મતલબ થાય વિદ્યુત ઋણતાનો તફાવત. વિદ્યુત ઋણતાનો તફાવત, બરાબર છે. આ ડેલ્ટા એટલે તફાવત, ઈએન એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો હવે છોકરાઓ અહીંની જો આપણે વાત કરીએ કે ભાઈ જેટલું આપણે ડેલ્ટા ઈએનનું મૂલ્ય વધારે રાખશું છોકરાઓ, જેટલું ડેલ્ટા ઈએનનું મૂલ્ય વધારે, જો આવી રીતે છોકરાઓ ડેલ્ટા ઈએન વધુ તો સ્વાભાવિક છે આપણને અહીંયા ધ્રુવીયતા કેવી જોવા મળશે છોકરાઓ? વધુ. તો આ ડેલ્ટા ઈએનનો તફાવત ઓછો તો ધ્રુવીયતા પણ કેવી થઈ જશે? ઓછી. તો હવે અહીંયા જે છે એ બે વસ્તુ થઈ. ઉપરથી નીચે જવાના કારણે અંતર વધે છે ને, એટલે કાઉન્સમાં તમે શું લખી શકશો ખબર છે? કદ વધે છે. શું લખી શકશો? કદ વધે છે. અને કદનો વધારો થાય છે એટલે બીજો જે ફેરફાર થાય ને એ હું તમને હવે નવા બોર્ડમાં શીખડાવું. પણ પહેલાં તમે છે ને આટલું સમજો કે ભાઈ CX બંધના સ્વભાવની વાત કરવી હોય તો વિદ્યુત ઋણતાને ધ્યાનમાં રાખવી પડે, આંશિક ઋણ આંશિક ધન વીજભાર જે છે એને ધ્યાનમાં રાખવું પડે, સમૂહના ગુણધર્મોને ધ્યાનમાં રાખવું પડે કે ઉપરથી નીચે જાઓ તો આવા ફેરફારો જોવા મળશે. અને વિદ્યુત ઋણતાનો તફાવત વધુ, ધ્રુવીયતા વધુ. અને અહીંયા ખાસ કે ભાઈ ઉપરથી નીચે જઈએ છીએ એટલે જો કદ વધે છે. શું વધે છે? કદ. હવે તમે આખા બોર્ડનો ફોટો પાડી લ્યો અને પછી વ્યવસ્થિત રીતે આને લખી લેજો. રેડી છે? ચલો હવે અહીંયા છે ને છોકરાઓ જો આપણે ચર્ચા કરીએ. આપણે ચર્ચા શું કરવી છે તો કે ભાઈ હવે હું જે CX બંધ જે લખવાનો છું ને, જો આજે આપણે CX બંધ જે છે એ દર્શાવવું છે ને છોકરાઓ, એને આવી રીતે દર્શાવીએ. CX બંધ અને એના ગુણધર્મો અને તેના ગુણધર્મો. બસ આ વસ્તુ જે રહી છોકરાઓ, આ વસ્તુ MCQમાં પૂછાય. રેડી? તો જો હવે આપણે છે ને આને બદલે મિથાઇલ લઈ લઈએ. અહીંયા હું લખી નાખું છું ઘટક. બરાબર? આપણી પાસે ઘટક કયો છે? એ. બાજુમાં જે છે એ શું લખી નાખશું છોકરાઓ ખબર છે? તો કે ભાઈ આ ઘટકની વાત કરી ને એટલે હવે હું આને આધારે તમને ક્રમ લખીને સમજાવીશ. બરાબર? કયો ક્રમ ખબર છે? જો આવી રીતે CH3F, કેમ કે આપણે મૂલ્ય કોઈ નથી પાકું કરવાનું. CH3Cl, ચલો બ્રોમિન ફોટો વચ્ચે આવી ગયો, Cl, CH3Br અને CH3I. બરોબર છે? બ્રોમિને વચ્ચે ઘૂસણખોરી કરી લીધી. જય વાંધો. હવે નામ લખી નાખીએ. ચાલો જો આનું નામ શું થાય બોલો જોઈએ. આનું નામ તો કે આને આપણે બોલવું છે મિથાઇલ ફ્લોરાઇડ તરીકે. છોકરાઓ આને શેના તરીકે ઓળખાવશું? મિથાઇલ ફ્લોરાઇડ.
આની આપણે વાત કરીએ તો આને શેના તરીકે ઓળખાવાનું છે? મિથાઇલ ક્લોરાઇડ. આને મિથાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખાય. આની આપણે વાત કરીએ છોકરાઓ તો આને શેના તરીકે દર્શાવવાનું છે? મિથાઇલ બ્રોમાઇડ. તો મિથાઇલ બ્રોમાઇડ તરીકે ઓળખાવી શકાય. અને આને શેના તરીકે ઓળખાવવાનું છે? મિથાઇલ આયોડાઇડ. હવે આને આધારે મને તરત જ બે પ્રકારના ગુણધર્મો છે ને મળી ગયા. કયા કયા ખબર છે? જો હું અહીંયા એક લખાવું છું પરમાણુ છે તો પરમાણુનું કદ અથવા ત્રિજ્યા, તમને જે શબ્દ સારો લાગે એ તમે લખી શકો છો. તો જો પરમાણુનું કદ કેવું હશે તો કે સ્વાભાવિક છે, ફ્લોરિન કરતાં ક્લોરિન મોટું, ક્લોરિન કરતાં બ્રોમિન મોટું અને બ્રોમિન કરતાં આયોડિન મોટું. તો હવે અહીંયા મિથાઇલ છે ને, મિથાઇલ એ તો કોમન થઈ ગયું છો. મિથાઇલ તો આપણે બધામાં લીધું જ છે. આ મિથાઇલ બધા માટે કેવું થઈ ગયું છોકરાઓ? કોમન. જો એને આધારે તમે ગુણધર્મનો ફેરફાર નહીં સમજાવી શકો. તો એના માટે તમારે શું કરવું પડશે? તો જો હું એના માટેની વાત કરું ને તો એના માટે આપણે આવી રીતે દર્શાવશું. ચાલો પહેલાં મને પરમાણવીય ત્રિજ્યાનો ક્રમ સમજાવો, અથવા તો કદનો ક્રમ. તો કે આપણે જે ઉપર દર્શાવ્યું ને હું અહીંયા ફરીથી લખું છું, રિપીટ કરું છું ને એટલે હો છોકરાઓ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આના જ કારણે આમના કદ વધ્યા. તો હવે આમના માટેની બંધ લંબાઈનો ક્રમ શું થયો? હવે તમારે જો બંધ લંબાઈ લખવાની થાય છોકરાઓ તો બંધ લંબાઈનો ક્રમ શું થયો? તો જો બંધ લંબાઈનો ક્રમ છે ને આવો થયો કે હવે ફ્લોરિન યુક્ત છે એટલે આપણે શું લખશું? CH3F. એના કરતાં કોણ વધારે? CH3Cl. એના કરતાં કોણ વધારે છોકરાઓ? CH3Br. અને એના કરતાં કોણ વધારે? CH3I. આમ હવે તો જો બંધ લંબાઈ વધી એટલે બંધ પ્રબળતા ઘટી. આ બે વચ્ચેનો જો આપણે છોકરાઓ સંબંધ લખવો હોય તો સંબંધ કયો આવશે બોલો જોઈ? જો હું અહીંયા આમ લખી શકીશ ને કે બંધ લંબાઈ ચલે છે 1/, બંધ પ્રબળતા એ જો વ્યસ્ત પ્રમાણમાં કહેવાય કે ભાઈ જેટલી બંધ લંબાઈ વધારે મોટી હશે કે નહીં એટલી એની બંધ પ્રબળતા જે છે એ ઘટશે. અને સ્વાભાવિક છે એને તોડવા માટે આપવી પડતી ઉર્જા એટલે કે બંધ ઉર્જા. તો બંધ ઉર્જા પણ કેવી થાય? ઘટે. તો અહીંયા જે આપણી પાસે ભાઈબંધ ક્રમ હતો ને જો હવે આવો બની ગયો. બંધ ઉર્જાની જો આપણે વાત કરીએ તો આવી રીતે મળશે. હવે જો તમે આ જ બધા ઘટકોને આવી જ રીતે લખો ને તો ચાલે, પણ આને શું કહેવાનું? પીછે મૂળ. એટલે NCC વાળા પરેડ કરતા હોય કેમ કે પીછે મૂળ. તો હવે જો આ બધાને પીછે મૂળ કહી દો. હાલો પીછે મૂળ એટલે તો કે પહેલાં હનીસિંગ આમ યોયો કરતો હતો, યો. હવે હનીસિંગને આમ યોયો કરાવવાનું, યો આમ. તો હવે આમ આવી જશે. જો કેમ કે આપણે ક્રમ કેવો કરી નાખ્યો? વ્યસ્ત પ્રમાણનો કરી નાખ્યો. કેવો કરી નાખ્યો? વ્યસ્ત પ્રમાણનો. એ આવી રીતે જો. એટલે હવે સૌથી વધારે બંધ ઉર્જા કોની છોકરાઓ? તો કે ભાઈ આની વધારે. પણ સૌથી વધારે બંધ લંબાઈ કોની? તો કે આની વધારે. હવે આ બધાની વચ્ચે એન્ટ્રી મારવા માટે કોણ આવે છે? તો કે આ બધાની વચ્ચે એન્ટ્રી મારવા માટે આવે છે એની દ્વિધ્રુવીય ચાક માત્રા. જો હવે આ બધા વચ્ચે કોણ આવી ગયું છે છોકરાઓ? દ્વિધ્રુવીય ચાક માત્રા આવી ગયું છે. આ દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ શું કામ બદલાય છે ને હું તમને બાજુમાં સમજાવું છું. પહેલાં ખાલી ક્રમ લખી દઉં છું. સૌથી પહેલાં કૂદકો મારીને આવી જશે ક્લોરિન. પછી કોણ આવશે છોકરાઓ? ફ્લોરિન. પછી કોણ આવશે છોકરાઓ? બ્રોમિન. અને પછી આવશે કોણ? તો કે આયોડિન. એટલે આમાં કંઈ નવું વાત નથી કરી છોકરાઓ, ખાલી ક્લોરિન અને ફ્લોરિને જગ્યા બદલી. પણ બે વચ્ચેનો તફાવત સમજવો પડે. ક્લોરિન અમથું આગળ આવી જતું નથી. કાંઈ વસ્તુ અમથી છોકરાઓ ન થાય, બધું જાણી જોઈને જ થાય. કઈ રીતે સમજાવું?
દ્વિધ્રુવીયતાનો આધાર જે રહ્યો ને છોકરાઓ, એ દ્વિધ્રુવીયતાનો આધાર છે ને એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉપર છે. જ્યારે આપણે 11માં હોય ત્યારે આ ટોપિક જ્યારે ચાલતો હોય ને ત્યારે આની ચર્ચા થઈ જ હોય કે આપણે 12માં આની વાત કરશું. અત્યારે 12માં સીધ વાત કરીશી, બરાબર? બસ આવી રીતે. તો એ કોની સાથે સંકળાયેલો મુદ્દો છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સાથે. કે ભાઈ તમારે કાંઈ વસ્તુ એમને યાદ રાખી લેવાની નથી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે ઋણ કોની? જો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જેટલી વધારે ઋણ ને એટલી જ વધારે સ્થાયી કહેવાય. સ્થાયી કયા શબ્દ માટે ખબર છે? આયન માટે. બરાબર? સ્થાયી પણ કોના માટે? આયન માટે. હવે તમે આવું શીખેલા છો કે Cl માઇનસની સ્થિરતા હોય ને એ ફ્લોરિન માઇનસ કરતાં જે છે એ વધારે હોય. શું કામ? બે આમ જોવા જાવ તો એક જ ઇલેક્ટ્રોન સ્વીકાર્યો છે, પણ આનો સ્વીકારેલો એક ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવે? 3p કક્ષકમાં આવે. અને આને સ્વીકારેલો જે એક ઇલેક્ટ્રોન છે એ શેમાં આવે? 2p કક્ષકમાં આવે. તો હવે અહીંયા 3p અને 2p કક્ષકની જો વાત કરીએ ને તો એના કારણે જે છે એ ક્લોરીનની સ્થિરતા વધારે છે, તો એના માટે આનું મૂલ્ય આપણે વધુ રાખવાનું થશે. ઓકે, ચાલો. ચાલો ફોટો પાડી લીધો છોકરાઓ. હવે આપણે ગઈકાલે તમને એક સરસ મજાનું જે છે એ સમઘટક બનાવવાનું ટાસ્ક આપેલું હતું. બધાએ જે છે સમઘટકો સરસ મજાના બનાવી નાખ્યા છે. હવે આજે હું તમને એનું સોલ્યુશન કરાવું. રેડી? શું હતો જરાક પ્રશ્ન યાદ કરો જોઈ. C3H6Cl2 ના સમઘટકો બનાવવાના હતા. હવે આ પ્રશ્ન મેં તમને શેના માટે પૂછ્યો ખબર છે? આની પહેલા આપણે ઓલા જે ડાય પ્રકારના જે વર્ગીકરણ કર્યું હતું ને કે બે સરખા ક્લોરીન બે સરખા બ્રોમિન આવેલું હોય તો એને કઈ રીતે દર્શાવતા હતા? જેમિનલ અને વિસિનલ તરીકે જે દર્શાવતા હતા ને, આ એના માટેથી મેં તમને પ્રશ્ન આપ્યો હતો. તો હવે આના હું તમને જે છે એ સમઘટકો બનાવીને આપું છું. આવા જ તમે બનાવ્યા હતા એવો આપણે આગ્રહ રાખશું. રેડી છોકરાઓ? ચાલો જો. તો એક ક્લોરીન અહીંયા, એક ક્લોરીન અહીંયા. રેડી? ચાલો. પછી તો કે જો પછી અહીંયા આમ આવશે CH3, એક ક્લોરીન અહીંયા, એક ક્લોરીન અહીંયા. ચાલો CH3. હવે જો એક જ કાર્બન ઉપર બે સરખા હેલોજન આવેલા હોય તો આને જેમિનલ કહેવાય. આ બંને મેં જેમિનલ પ્રકારના બનાવ્યા છે. હવે એક જે છે એ બંધારણ કયું બનાવશું છોકરાઓ? તો કે એક બંધારણ જે છે એ વિસિનલ પ્રકારનું બનાવશું. વિસિનલનો છોકરાઓ આપણે એવો મતલબ શીખવાડ્યો હતો બાજુના કાર્બન ઉપર. જો અહીંયા બાજુના કાર્બન ઉપર બે જોવા મળે છે અને એક એક્સ્ટ્રા બનશે કે જેને આપણે આમ જોવા જઈએ તો કોઈ નામ આપી શકતા નથી, પણ IUPAC નામ બને છે તો IUPAC નામ બનાવી શકાય. રેડી? ચાલો જોઈએ કઈ રીતે. તો પહેલા આપણે છોકરાઓ આ બંધારણ જે છે એને નંબર આપી દઈએ કે IUPAC નામ લખવું હોય મારે તો હું IUPAC નામમાં નંબર ક્યાંથી આપીશ? 1, 2 અને 3. અહીંયા આપવું હોય તો 1, 2 અને 3. અહીંયા આપવું હોય તો છોકરાઓ 1, 2 અને 3. અને અહીંયા આપવું હોય તો 1, 2 અને 3. રેડી? ચલો હવે આનું છોકરાઓ આપણે IUPAC નામ જે છે એ નામ લખીએ. પહેલા જ નંબરના કાર્બન ઉપર છે એટલે આને શું કહેવાય? 1,1 ડાયક્લોરો પ્રોપેન. અહીંયા છોકરાઓ જોવા જઈએ તો જો 2,2 ડાયક્લોરો પ્રોપેન. આવી રીતે અહીંની આપણે વાત કરીએ તો છોકરાઓ 1,2 ડાયક્લોરો પ્રોપેન. અને આની જો આપણે વાત કરીએ તો 1,3 ડાયક્લોરો
પ્રોપેન. જો આ બધા જ મેં નામ તમને છોકરાઓ IUPAC જે છે IUPAC લખાવ્યા. હવે આપણે એક કામ કયું કરીએ છોકરાઓ કે અહીંયા આપણે છે ને ઓલું દર્શાવી દઈએ કે ભાઈ આ આપણો જે ભાઈબંધ છે એ કયા પ્રકારનો કહેવાય. તો કે આ જે રહ્યું ને છોકરાઓ એક જ કાર્બન ઉપર છે, આને બોલાય જેમિનલ હેલાઇડ. આની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આને શું કહેવાય તો કે આ પણ સેમ ટુ સેમ, કેમ કે આપણે જેમિનલ એટલે લખ્યું હતું ને, તો આ પણ કયું કહેવાય જેમિનલ હેલાઇડ જે છે એ હેલાઇડ કહેશું. અને બાજુમાં આવેલું છે એટલે આને ઓળખશું આપણે વિસિનલ તરીકે. છોકરાઓ વિસિનલ હેલાઇડ તરીકે આને આપણે કોઈ નામ આપી શકતા નથી. તો આજે તમને કોઈ પ્રકારનું ટાસ્ક આપવામાં આવતું નથી. આજે માત્ર ને માત્ર તમારે જે આપણે વિડીયો સમજાવ્યો છે CX બંધનો સ્વભાવ, એ આમ ટોપિક સહેલો છે પણ એમાંથી ઘણા બધા MCQ પૂછી શકાય, ખાસ કરીને ક્રમ, બંધ લંબાઈ, બંધ ઉર્જા અને દ્વિધ્રુવીય ચાક માત્રા. તો આજે તમારે કંઈ વધારાનું કામ નથી કરવાનું. આજે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો માત્ર ને માત્ર લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની છે. અને જો તમારા અંગત કોઈ મિત્ર હોય કે ભાઈ તો તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય તો તમે એને શેર કરજો. આજ માટે આટલું. થેન્ક યુ વેરી મચ.